રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલની અધ્યક્ષતામાં એક વિશેષ જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને અનુલક્ષીને યોજવામાં આવેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શહેરીજનોના વિકાસ અને પ્રજાલક્ષી કાર્યો પ્રત્યે પક્ષની અખંડ પ્રતિબદ્ધતાને દર્શાવવાનો હતો. આ સંગઠનાત્મક કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપના વરિષ્ઠ આગેવાનો, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં પાયાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ઉતરેલા તમામ 72 બેઠકોના ભાજપના ઉમેદવારોએ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને પક્ષની સામૂહિક શક્તિ અને સંગઠનાત્મક એકતાનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમના મહત્વપૂર્ણ ચરણમાં ઉપસ્થિત તમામ 72 ઉમેદવારોને સંપૂર્ણ નિષ્ઠા, પારદર્શિતા અને સમર્પણ ભાવ સાથે નગરજનોની સેવા કરવા માટે સેવા સંકલ્પના શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. આ શપથવિધિ દ્વારા પક્ષના નેતૃત્વે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે જનપ્રતિનિધિઓની પ્રાથમિકતા માત્ર અને માત્ર પ્રજાના પ્રશ્નોનું સચોટ નિરાકરણ અને શહેરના સર્વાંગી વિકાસની જ રહેશે.